મિત્રો, આજે હું ભગતસિંહનો વિરોધી બની ગયો આ વિડીયો બનાવ્યા પછી. ભગતસિંહે એક અંગ્રેજ પર કેસ કર્યો હતો કે એ અંગ્રેજે અમારા ભારત દેશના એક વૃદ્ધ નાગરિકને લાઠી મારીને મારી નાખ્યા. આ કેસ કોર્ટમાં ગયો. કોર્ટમાં સાબિત થયું કે એ અંગ્રેજ પોતાની 8 કલાકની જોબ કરતો હતો, એટલે એની નોકરી દરમિયાન આ ઘટના થઈ, એમાં એનો કોઈ જ વાંક નથી. એટલે ભગતસિંહ અને એમના સાથીઓએ મળીને એ વ્યક્તિને ગોળી મારી એમનો ખૂન કરી નાખ્યો. પછી ભગતસિંહ ત્યાંથી ભાગી ગયા, પછી પકડાઈ ગયા અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલમાં એમને સારું ખાવાનું ન મળતું હતું, એટલે એમણે ભૂખ હડતાલ કરી અને ભૂખ હડતાલ કરી અને પછી એમને સારું ખાવાનું અને એમનો સમય વીતે એટલા માટે પુસ્તકો પ્રોવાઈડ કર્યા. આવું તમે ધ લેજન્ડ ઓફ ભગતસિંહ મૂવીમાં જોયું જ હશે, અને કદાચ ના જોયું હોય તો એકવાર એ મૂવી ચોક્કસ જોઈ લેજો. હવે વાત કરું આજની. આજે 28 જુલાઈ છે 2026. તો કોઈ પણ રેપ કરે તો તેને જેલમાં સારું ખાવાનું, બીડી, સિગરેટ, ગુટકા, તમાકુ તે વ્યક્તિને જે પણ જોઈએ છે તે તેને જેલમાં મળી જ જાય છે. તો આ બધું અત્યારે બિલકુલ બંધ થવું જોઈએ. જે પણ મર્ડર હોય અને રેપિસ્ટ હોય એને કંઈ પણ મળવું ના જોઈએ. રેપિસ્ટ તેની ઉંમરની લેવલની વ્યક્તિ પણ નથી જોતો અને રેપ કરી અને જે પણ નાની એની ઉંમરથી નાની હોય તેનો મર્ડર કરી નાખે છે. એટલે એમને જીવવાનો કોઈ અધિકાર જ નથી, અને જીવવા માટે ખાવું અને પીવું જરૂરી છે. આ વાત તમે જાણો, હું જાણું અને ભારત દેશનો દરેક નાગરિક જાણે કે જેલમાં હવે આવું થાય છે, તો કદાચ રેપ ઓછા થઈ જાય યા બિલકુલ બંધ થઈ જાય. એટલા માટે જ આ વિડીયો હું બનાવું છું. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો કોઈ પ્રધાનમંત્રીની દીકરી હોય, કોઈ ડીએસપીની દીકરી હોય, મારી હોય કે તમારી પોતાની હોય, તો જો આનો આ જ નિયમ રહ્યો તો ગુનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય અને તે ગુના વધતા જ રહેશે. એટલા માટે જ હવે જે પણ રેપિસ્ટ અને મર્ડર કરે તેને બિલકુલ ખાવાનું ના મળવું જોઈએ. ઓકે. અખંડ ભારતીય તાર્કિક બુદ્ધિ સાથે સંપૂર્ણ સત્ય. જય હિન્દ, જય ભારત.